નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ. આ પ્રકરણમાં આપણે ઉદારીકરણ અને વૈશ્વિકરણ વિશે અભ્યાસ કરવાનો છે કે આર્થિક ઉદારીકરણ કોને કહેવાય અને વૈશ્વિકરણ કોને કહેવાય. તો આપણે જોઈએ તો ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કરી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો. એટલે કે 1947 પછી આપણે જે આઝાદી પ્રાપ્ત કરી, આઝાદી પ્રાપ્ત કર્યા પછી આપણા દેશનો ઝડપથી આર્થિક વિકાસ થાય એ માટે આપણી જે સરકારે આયોજન માટેનો માર્ગ સ્વીકાર કર્યો કે આયોજન હોવું જોઈએ. દેશનો આર્થિક વિકાસ કરવો હોય તો આયોજન જરૂરી છે. તો એ માટે એક પછી એક પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધર્યું. આયોજન નક્કી કર્યું. તો આયોજનમાં શું આવ્યું? તો એક પછી એક એમણે પંચવર્ષીય યોજનાઓ દાખલ કરી અને આ પંચવર્ષીય યોજનાઓ દ્વારા, એના અમલ દ્વારા ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધર્યું. એટલે અમુક સમયાંતરે પંચવર્ષીય યોજનાઓ આવે અને એ યોજનાઓનો અમલ કરી દેશનો ઝડપથી વિકાસ થાય, એટલે કે આર્થિક વિકાસ પ્રાપ્ત કરે એવા હેતુસર આવી યોજનાઓ એમણે શરૂ કરી. આ માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવી. એટલે જે પંચવર્ષીય યોજનાઓ અમલ કર્યો, તો આ માટે શું નક્કી કરવાનું? પહેલાં નાણાકીય નીતિ નક્કી કરવી પડે, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની જેમ જેમ સમય થતો હોય એમ સમયે સમયે જાહેરાતો કરવામાં આવી. પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ગઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં. એટલે આપણે જે કંઈ યોજનાઓ સરકાર દ્વારા અમલ કરવામાં આવ્યો, પરંતુ ઘણી યોજનાઓ આવી ગઈ, પૂરી થઈ ગઈ, ત્યાં સુધી દેશનો આર્થિક વિકાસ કરવામાં અથવા તો આર્થિક વિકાસ સાધવામાં આપણને સફળતા મળી નહીં. એટલે આપણે આર્થિક વિકાસ સાધવામાં યોજનાઓ થકી સફળ થઈ શક્યા નથી. આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા માટે જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો છે. એટલે સરકારે જે યોજનાઓ થકી આર્થિક વિકાસ સાધવાનું જે આયોજન નક્કી કર્યું હતું એમાં આપણને જોઈએ એટલી સફળતા નથી મળી. એટલે સરકારે આ નિષ્ફળતાના કારણોની તપાસ કરી અને ભૂતકાળમાં જે ભૂલો થયેલી છે અથવા ભૂતકાળમાં જે ભૂલો કરી છે એ ભૂલો સુધારી લેવા માટે જુદી જુદી આર્થિક નીતિઓનો નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો કે જે અન્વયે 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા,
જેને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સરકારશ્રીઓ દ્વારા જે તે સમયે જુદી જુદી આર્થિક નીતિઓને નવો એટલે નવો ઘાટ આપ્યો, કંઈક નવી રીતે એને રજૂ કર્યો. જેને 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એવા આર્થિક સુધારા અમલ મૂક્યા, જેને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આઝાદી પછી કે આઝાદી આપણે મેળવી ત્યાર પછી દેશનો આર્થિક વિકાસ થાય એ જરૂર છે ને આર્થિક વિકાસ સાધવો જોઈએ. કે ગુલામીમાંથી આપણે બહાર આવ્યા હતા એટલે આપણે સ્વાવલંબી બનવા ઝડપથી આપણા દેશનો આર્થિક વિકાસ થાય એ માટે આયોજન કરવામાં આવ્યું. જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ દાખલ કરવામાં આવી અને એ દ્વારા ઝડપથી દેશનો આર્થિક વિકાસ થાય એ માટે નીતિઓ જે ઘડી અને એ નીતિઓની સમયાંતરે જેમ જેમ સમય જતો ગયો એમ જાહેરાતો કરવામાં આવી. ઘણી યોજનાઓ આવી પૂરી થઈ ગઈ, પણ આપણો જે લક્ષ્ય સાધ્યો હતો આપણે આર્થિક વિકાસ સાધવો જોઈએ, પણ આર્થિક વિકાસ સાધવામાં આપણે સફળ થઈ શક્યા નહીં. એટલે સફળ નથી થયા એટલે જે તે સરકારે તે સમયે એ કયા કારણે નિષ્ફળ થયા છે તો નિષ્ફળતાના કારણોની તપાસ કરી અને ભૂતકાળમાં જે કંઈ ભૂલો થઈ ગઈ છે એ ભૂલોને સુધારી લેવા માટે આર્થિક નીતિઓ એક નવો ઓપ આપીનો નિર્ધાર કર્યો. 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસ પોષક બને એવા કેટલાક આર્થિક સુધારાઓ એમણે અમલમાં મૂક્યા છે, જેને આપણે એક ઉદારીકરણ, 2 ખાનગીકરણ અને 3 વૈશ્વિકરણ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પ્રથમ આપણે જોઈએ પહેલો મુદ્દો છે આર્થિક ઉદારીકરણ. એટલે આર્થિક ઉદારીકરણ કોને કહેવામાં આવે છે, આર્થિક ઉદારીકરણ એટલે શું એનો આપણે અભ્યાસ કરીએ તો આર્થિક ઉદારીકરણ એટલે કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાસ પહેલાં સમજી લો કે આર્થિક ઉદારીકરણ કોને કહેવામાં આવે છે. કે જે ઔદ્યોગિક નીતિ હતી એ ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પર જે અંકુશ હોય, જે નિયંત્રણ હોય એમાં ક્રમશઃ ઘટાડો કરવો જોઈએ. એટલે ઔદ્યોગિક નીતિમાં જે છે એ નીતિ દ્વારા જે ખાનગી ક્ષેત્ર હતા એ ખાનગી ક્ષેત્રો પરના અંકુશો જે મૂકેલા હતા, નિયંત્રણો જે હતા એમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદારીકરણનો સર્વસામાન્ય અર્થ એટલે ઉદારીપણ દાખવું, આપણે સર્વસામાન્ય ભાષામાં ઉપયોગ કરીએ છીએ ઉદાર હોવું એમ. એટલે સરકારે આવી ઉદારીકરણની ભાવના અપનાવી અને આપણે આર્થિક ઉદારીકરણ કહીએ છીએ. કે જે તે અંકુશો મૂકેલા હતા આપણા ઉદ્યોગ નીતિની અંદર એ અંકુશો અને નિયંત્રણો હટાવી લે, એમાં ઘટાડો કરી દીધો ધીરે ધીરે અને
વિકાસને પ્રોત્સાહિત કરે, કે જેમાં વિકાસ થાય, વિકાસને પ્રોત્સાહન મળે, એવી જેણે તેને આપણે ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અંકુશન નિયંત્રણ એમણે ઘટાડો કરી દીધો, વિકાસ વધે, વિકાસની તકો વધે, વિકાસ પ્રોત્સાહિત થાય, એને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? બીજો મુદ્દો જોઈએ કે શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા તે મુખ્યત્વે નીચે મુજબ છે. કે શરૂઆતના સમયગાળા દરમિયાન જે તબક્કો આવ્યો તો એની અંદર ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા એની અંદર જોઈએ તો પહેલો છે કે 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા. તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. પહેલો મુદ્દો સમજી લેજો. કેટલા હતા? 18 ઉદ્યોગો એ જાહેર સાહસો માટે અનામત હતા. એ સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવા. એટલે 18 સિવાયના જે ઉદ્યોગો હતા, પેલા અનામત હતા જાહેર સાહસો મળે, તો એના સિવાયના જે ઉદ્યોગો હતા એના માટે પરવાના પદ્ધતિ, એટલે મંજૂરી મેળવવાની જે પદ્ધતિ હતી એને નાબૂદ કરવામાં આવી. બીજું છે રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ, આ 3 સિવાય તમામ જે ક્ષેત્રો છે એ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. રેલવે એ તો આપણે વાહન વ્યવહાર માટેનું છે, એટલે એની જે આવક થાય દેશમાં રહે. અણુક્ષેત્રની અંદર કોઈને ખાનગી ક્ષેત્રમાં ના અપાય. સંરક્ષણ એ પણ આપણો દેશનો સંરક્ષણ લગતો પ્રશ્ન છે. એટલે આ 3 સિવાયના તમામે તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દીધા. ત્રીજું છે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. જેને ઉદ્યોગો શરૂ કરવા છે અથવા જે ઉદ્યોગ શરૂ કરવા જઈ રહ્યા છે તે ઉદ્યોગો માટે તે સમયે ફરજિયાત નોંધણી પ્રથા હતી કે જેણે ઉદ્યોગ શરૂ કરવો છે એણે પોતે ઉદ્યોગોનું નોંધણી કરાવે, એટલે રજિસ્ટ્રેશન કરાવવું. એટલે જે રજિસ્ટ્રેશનની પ્રથા અથવા જે નોંધણી પ્રથા હતી એ રદ કરવામાં આવી છે. એની અંદર કોઈ બંધન નહીં, એમાં નોંધણી જે ફરજિયાત હતી એની જગ્યાએ ઉદ્યોગ માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. ચોથો મુદ્દો છે કે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. જો સમજી લો, કોઈ પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. કે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણને જોખમી ન હોય એવા ઉદ્યોગો સ્થાપવા આવ્યો તો એ માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જે જોગવાઈ હતી એ રદ કરવામાં આવી. કે કેન્દ્ર સરકારની કોઈ મંજૂરી મેળવવાની રહેતી નથી. એટલે આર્થિક ઉદારીકરણ નીતિ જે અપનાવી
તો એની અંદર જે આર્થિક સુધારા જે અપનાવવામાં આવ્યા એમાં 4 સુધારા આપેલા છે. પહેલો સુધારો 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા. તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. બીજું છે કે રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. ત્રીજું છે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. અને ચોથું છે કે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. આ પ્રમાણે આર્થિક ઉદારીકરણ અન્વયે આટલા આર્થિક સુધારા કરે. હવે નવો મુદ્દો છે ઉદારીકરણના લાભો. હવે ઉદારીકરણના લાભોનો આપણે ચર્ચા કરી લઈએ. એના 4 લાભ છે, ચારે ચારની વિસ્તૃત ચર્ચા કરીશું એટલે આપણે ખ્યાલ આવી શકે. પહેલો મુદ્દો છે કે ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં વધારો થયો. સમજી લેવાનું છે. પહેલો મુદ્દો કે ઉદારીકરણનો પહેલો લાભ કયો થયો? તો ઉદારીકરણના પરિણામે જે ખાનગી ક્ષેત્ર હતું એ ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં વધારો થયો. એટલે ખાનગી ક્ષેત્રને વિકાસ કરવાની જે તક મળી અને કેવી તકો? મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ કે એના કોઈ અંકુશ કે નિયંત્રણો નહોતા, મુક્ત રીતે. તો એના જે વિકાસની તકો પ્રાપ્ત થઈ તો એમાંથી ઉત્પાદનમાં વધારો થયો છે. આ પહેલામાં પહેલો આપણો લાભ થયો. બીજો છે ઉદારીકરણની નીતિઓનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. ઉદારીકરણની આ નીતિનો આપણે સ્વીકાર કર્યો તો આ સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું. એટલે વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થતાં વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. અને વિદેશ વ્યાપારમાં જે વૃદ્ધિ થાય એના કારણે આપણા દેશને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય. એટલે આપણે જે કંઈ આંતરરાષ્ટ્રીય જે વિનિમય કરીએ છીએ, આયાત નિકાસ, તો એની અંદર આંતરરાષ્ટ્રીય જે વિનિમયની અંદર ચલણ છે ડોલર છે. આપણે કોઈ પણ દેશ સાથે આયાત નિકાસ કે વ્યાપાર વૃદ્ધિ કરતા હોય તો એ ડોલરમાં થતી હોય છે. અને આપણું ચલણ, દેશનું ચલણ છે રૂપિયો છે. એટલે $1 બરાબર લગભગ આડા 65 થી 66 રૂપિયા છે. તો આપણને એટલો ફાયદો થઈ શકે. એટલે ઉદારીકરણનો જે સ્વીકાર કર્યો એનાથી વિદેશ વ્યાપારને બળ મળ્યું, એટલે એની તકો વધી અને એના કારણે વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ છે. અને વિદેશ વ્યાપાર વૃદ્ધિ થાય તો આપણા દેશનો આર્થિક વિકાસ ઝડપથી થઈ શકે છે, કારણ કે આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. આગળનો મુદ્દો છે એના અનુસંધાનમાં જ છે કે વિદેશ વ્યાપાર જે વધ્યો તો વિદેશ વ્યાપાર વધવાથી
વિદેશી હુડિયામણની અનામતમાં વધારો થયેલ આપણા દેશની અંદર વિદેશી હુડિયામણ આવે એટલે વિદેશી હુડિયામણ આવે એટલે આપણે જે ડોલરમાં જે ખરીદી આયાત નિકાસ કરતા હોય તો એના કારણે આપણા દેશની અંદર જે વિદેશી હુડિયામણ આવે તો આપણી અનામતમાં વધારો થાય, આપણા થાપણમાં આપણી જે ચલણ છે એમાં વધારો થઈ શકે. કારણ કે વિદેશ વ્યાપારની વાત કરી છે વિનિમય ડોલરમાં થાય છે, એટલે જેટલા વિદેશો સાથે આપણો વ્યાપાર વધે એટલું વિદેશી હુડિયામણ આપણને પ્રાપ્ત થાય અને વિદેશી હુડિયામણને કારણે આપણા વિદેશી હુડિયામણની અનામતમાં વધારો થયો છે. ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે. ચોથો મુદ્દો છે કે ઉદારીકરણ જે આવ્યું તો આ ઉદારીકરણના પરિણામે દેશમાં જે આંતરમાળખાકીય સગવડો હતી, જે આપણને સગવડો પ્રાપ્ત થાય છે, એ સગવડોમાં વધારો થયો છે. આપણા દેશનું જે માળખું ચાલે છે આંતરમાળખાકીય શરૂઆતથી અંત સુધી, તો આ આંતરરાષ્ટ્રીય જે માળખાકીય સગવડોમાં પણ વધારો થયો છે. એટલે ઉદારીકરણના કારણે આપણને લાભ થયા છે, વિકાસની તકો વધી, ઉત્પાદન વધ્યું છે, વિદેશ વ્યાપારને બળ મારવાનું થયું તો વિદેશી વ્યાપારમાં વૃદ્ધિ થઈ. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી આપણને વિદેશ હુડિયામણમાં વધારો થયો છે. ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો થયો છે. એટલે દેશ ઉદારીકરણ તરફ આર્થિક ઉદારીકરણની વાત આવતી હોય તો આપણને જરૂરથી એમાં સગવડોમાં પણ વધારો થતો જોવા મળે છે. એટલે આ પ્રમાણે આપણે જે આર્થિક ઉદારીકરણના લાભો જોયા, તો હવે એની અંદર બીજો મુદ્દો છે ઉદારીકરણના ગેરલાભો. એટલે લાભની સામે ગેરલાભ પણ હોય છે. તો આપણે ઉદારીકરણના ગેરલાભ વિશે ચર્ચા કરી લઈએ. એમાં પણ 4 મુદ્દા છે. તો ઉદારીકરણના ગેરલાભ કયા કયા છે, એમાંથી કેવા ગેરલાભ થઈ રહ્યા છે એની ચર્ચા કરી લઈએ. પ્રથમ છે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી. પહેલો મુદ્દો, પહેલો ગેરલાભ કયો છે કે ખાનગી ક્ષેત્ર પરના જે અંકુશો હતા, જે નિયંત્રણો હતા, એ ઘટી ગયા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી. એટલે કે આર્થિક ઉદારીકરણના લીધે જે ઇજારાશાહી ચાલતી હતી, ઇજારાશાહીમાં ઘટાડો થયો. એટલે ઇજારાશાહી પદ્ધતિ આજે પણ ચાલે છે. એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો નિયંત્રણો હતા એ ઘટી ગયા અને આપણે આર્થિક ઉદારીકરણ નીતિ અપનાવી છતાં ઇજારાશાહીનું જે વલણ છે એ વલણમાં ઘટાડો થઈ શક્યો નથી. આ પહેલો ગેરલાભ. બીજું છે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહ્યું છે. એટલે આપણો દેશ એ કૃષિ પ્રધાન છે. કૃષિ પ્રધાન દેશ હોવાથી કૃષિની જે વિકાસની તકો વધવી જોઈએ, પણ આપણે ઉદારીકરણનું જે નીતિ અપનાવી એના કારણે આપણે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપ્યું અને ઉદ્યોગ પર વિશેષ ધ્યાન આપવાથી આપણું જે ભારત છે કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહ્યું. આપ તો ભારત ખેતી પ્રધાન દેશ છે, એટલે કૃષિની જે વિકાસની તકો વધવી જોઈએ, પણ આપણે ઉદારીકરણની ભાવના દાખવીને આપણે માત્ર એવું જ નહીં કે ઔદ્યોગિક ક્ષેત્ર જ આપણે વિકાસ સાધવો છે,
પણ આપણે ભૂલી ગયા કે પાછા આપણો દેશ તો કૃષિ પ્રધાન દેશ છે. એટલે કૃષિની અંદર વિકાસની તકો વધે, એમાં કઈ ટેકનોલોજી આવે, એમાં કઈ સુધારા થાય, પણ એ ક્ષેત્ર આપણે પાછળ રહી ગયા. ત્રીજો મુદ્દો છે આવકની અસમાનતામાં વધારો થયો. એટલે ઉદારીકરણનો જે ત્રીજો જે ગેરલાભ છે તે છે કે આવકની અસમાનતામાં વધારો થયો. એટલે આપણે જે આવકનું જે અસમાનતા જોવા મળે છે આર્થિક ઉદારીકરણ, એટલે જે રૂપિયો છે તે વધારે છે પણ જે નથી ત્યાં, એટલે આપણા દેશની અંદર શરૂઆતથી આવકમાં અસમાનતા વધારે જોવા મળે છે. અને એ સમાનતાથી પણ ઉદારીકરણ આવ્યા પછી એ આવકની અસમાનતામાં વધારો થયો છે. કે જ્યાં આગળ આવકનું માધ્યમ છે ત્યાં છે, જ્યાં રૂપિયા છે ત્યાં જ, જ્યાં નથી ત્યાં કશું નથી. એટલે આપણા દેશની અંદર આ આવકની સમાનતા વિશેષ જોવા મળે છે. અને ઉદારીકરણ આવવાથી તો અસમાનતામાં વધારો થયો છે કે બધાની સરખી આવક હોવી જોઈએ, પણ એની જગ્યાએ શું છે, અસમાનતા જોવા મળે છે. ચોથો મુદ્દો છે આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો છે. સમજવાનું છે કે આપણા દેશની અંદર જે ઉદારીકરણની જે ભાવના આવી, એ ઉદારીકરણથી આપણે વિદેશ વ્યાપારની જે બળ મળ્યું, જે વિદેશ વ્યાપારની જે તકો થઈ, એની અંદર આપણે આયાતો વધવા લાગી અને સામે નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો છે. એટલે ઉદારીકરણ આવવાથી ચોથો મુદ્દો એવો છે કે આપણને દેવામાં વધારો થયો છે. એટલે આપણી સાથે વિદેશી દેવું વધી ગયું છે. એટલે વિદેશથી આપણે આયાતો કરતા રહ્યા. જેમાં આપણે મુદ્દાની ચર્ચા કે આયાત કરવી પડે એટલે આપણે આંતરરાષ્ટ્રીય વિનિમયનું જે ચલણ છે ડોલર છે, એટલે આયાતો વધી તો સામે નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો છે. આ પ્રમાણે ચાર આપણને ગેરલાભ થયા ઉદારીકરણના ગેરલાભોમાં. ફરી સમજી લઈએ, ચાર મુદ્દા જોઈ લઈએ કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી. માત્ર ઉદ્યોગ ક્ષેત્ર પર ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહ્યું. 3, આવકની અસમાનતામાં વધારો થયો. અને 4, આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો છે. આ પ્રમાણે ઉદારીકરણના 4 ગેરલાભ છે. એટલે પરીક્ષાની અંદર પૂછાય તફાવતની અંદર કે ઉદારીકરણના લાભો અથવા તો ઉદારીકરણના ગેરલાભો, તો 4 લાભમાં છે અને 4 ગેરલાભ છે. એટલે તફાવત પૂછાય તો આપણે 4 મુદ્દા લખીને એને સમજાવવા પડે. એટલે ઉદારીકરણના લાભો અને ઉદારીકરણના ગેરલાભો આની આપણે ચર્ચા કરી. હવે આગળ એક નવો મુદ્દો આવે છે, બીજો છે ખાનગીકરણ. એ ખાનગીકરણના મુદ્દાની આપણે ચર્ચા કરીએ કે ખાનગીકરણ કોને કહેવામાં આવે છે, ખાનગીકરણમાં કઈ કઈ બાબતનો સમાવેશ
થઈ શકે છે. ખાનગીકરણ એટલે શું, આ બાબતોને આપણે જોઈએ. તો બીજો મુદ્દો છે ખાનગીકરણ. તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે. ફરી આપણે સમજી લઈએ આ મુદ્દાને વ્યવસ્થિત કે ખાનગીકરણ એટલે શું. તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે. રાજ્ય હસ્તકના જ કોઈ ઉદ્યોગ ધંધા હોય, એ ઉદ્યોગ સાહસોની માલિકી અથવા એનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે. ખાનગીકરણ બે માર્ગે થઈ શકે. એક છે કે પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કે જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત હતા એ ક્ષેત્રો હવે ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે કે ખાનગી ક્ષેત્ર એમાં કાર્ય કરી શકે છે. બીજું છે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અથવા સંચાલન ખાનગી કંપનીને સોંપે અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે છે. બીજો મુદ્દો થોડોક સમજવા જેવો છે. ફરી વાર સમજીએ. રાજ્ય હસ્તકની જે કંપનીઓ છે એ કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને એનું જે સંચાલન કરવાનું છે એ ખાનગી કંપનીને સોંપે છે અથવા જે તે કંપનીનું સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે છે. આ મુદ્દાને આપણે થોડોક વ્યવસ્થિત એવો સમજીએ ઉદાહરણ સાથે. કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. પહેલાના સમયમાં ગુજરાત વિદ્યુત બોર્ડ હતું. આ ગુજરાત વિદ્યુત બોર્ડ સરકાર હસ્તક પોતે કામ કરતી અને ત્યારબાદ આ વિદ્યુત બોર્ડને ખાનગીકરણ કરવામાં આવ્યું. એટલે કે એની કંપનીમાં 4 કંપનીમાં વિભાજિત કરવામાં આવ્યું. આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ MGCL, PGVCL, UPVCL, NGVCL, આમ અલગ અલગ વિભાગોમાં એને વહેંચવામાં આવેલી છે. એટલે આ જે વીજ કંપની હતી એનું શું કરવામાં આવ્યું? ખાનગીકરણ કરવામાં આવ્યું છે. ઉદાહરણ માટે આપણે સમજાવીએ છીએ. એટલે એ કંપની બની ગઈ. હવે જે આ વીજ કંપનીનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવેલું છે. બીજું એક ઉદાહરણ આપણે લઈ લઈએ તો ST નિગમની જે વાત કરીએ, વાહન વ્યવહાર, તો એમાં પણ એવું છે કે નિગમ જે ચાલે છે એનું સંચાલન કરે છે અને એની માલિકી એ રાજ્ય સરકાર હસ્તકની હોય છે. ત્યાર પછી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ દ્વારા ચાલે છે. એટલે આવા કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સમજવા. એટલે ખાનગીકરણ કે ત્યાં રાજ્યની માલિકી હોય સંચાલન ખાનગી કંપની કરતી હોય અથવા તો માલિકી ખાનગી કંપનીનું સંચાલન રાજ્ય સરકાર કરતું. આવા જ કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સમજ્યા છીએ. એમાં જાય
MGCLની વાત કરીએ, વીજ કંપનીની વાત કરવી હોય કે ST નિગમની વાત કરવી હોય કે LICની વાત કરવી હોય, જીવન વીમા નિગમની, તો આ ઉદાહરણ દ્વારા આપણે સમજાયું છે કે આ પ્રમાણે એનું સંચાલન થઈ શકે છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળનો મુદ્દો જોઈ લઈએ. ખાનગીકરણના લાભો. ખાનગીકરણ કરવાથી કેવા લાભ થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. કે ખાનગીકરણથી જે પહેલો મુદ્દો જોઈ લઈએ કે ખાનગીકરણ નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. પહેલો સમજી લઈએ કે ખાનગીકરણ થવાથી અથવા તો ખાનગીકરણ નીતિ એ કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે જે ઉત્પાદક એકમો છે એ એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. બીજું છે ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. એ ખાનગીકરણના પરિણામે જે મૂડીગત અને વપરાશી વસ્તુઓ છે એની ઉત્પાદનમાં વધારો થયો છે. 3 છે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે. એટલે ખાનગીકરણ થવાથી જે જાહેર ક્ષેત્રના એકમોનું હતું એનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમો હતા એની કાર્યક્ષમતામાં સુધારો થયો છે. એમાં ઉદાહરણ તરીકે વીજ કંપનીનું લઈએ કે પહેલાંના સમયની અંદર લાઇટના ઘણા બધા પ્રશ્નો થતા હતા. અત્યારે આપણને 24 કલાક વીજળી મળે છે. સાથે એનું જે મીટર કોમ્પ્યુટરાઇઝ છે, સાથે સાથે એની જે કેબલ નાખી દેવામાં આવે છે કે વીજ ચોરી ન થાય. આ બધા એની કાર્યક્ષમતામાં વધારો થયો છે. આપણે આજે 24 કલાક વીજળી મેળવીએ છીએ. ખેતીની અંદર, સિંચાઈની અંદર 8 કલાક, જરૂર પડે 10 કલાક, ઉદ્યોગોની અંદર પૂરતી વીજળી. આ શું છે? એક એની અંદર કાર્યક્ષમતામાં સુધારો થયો છે. એટલે આ પ્રમાણે એના ખાનગીકરણના જે લાભ છે એની આપણે વાત કરી. જે 3 લાભ ફરી જોઈ લઈએ કે ખાનગીકરણ નીતિના કારણે દેશમાં ઉદ્યોગોને જે ઉત્પાદીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. બીજું છે ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. ત્રીજું છે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે. આ મુજબના 3 મુદ્દાઓ આપણા ખાનગીકરણ લાભ છે. હવે આપણે ખાનગીકરણના ગેરલાભ વિશે ચર્ચા કરી લઈએ કે ખાનગીકરણના લાભની સામે ગેરલાભ પણ છે, તો કયા કયા એવા ગેરલાભ છે એ આપણે જોઈ લઈએ. તો ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે કે જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. પહેલો મુદ્દો છે કે ખાનગીકરણ જે થયું એના પરિણામે આર્થિક સત્તાનું શું થયું? કેન્દ્રીકરણ થયું છે. અને કેન્દ્રીકરણ થવાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે.
બીજો મુદ્દો છે ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી, માત્ર મોટા ઉદ્યોગોને લાભ મળ્યો છે. બીજો મુદ્દો સમજવાનો છે. આપણે ખાનગીકરણ આવ્યું એટલે મોટા ઉદ્યોગોનો વિકાસ થયો છે, પણ જે નાના ગૃહ ઉદ્યોગો છે એ ગૃહ ઉદ્યોગોનો જોઈએ એવો વિકાસ થઈ શક્યો નથી અને માત્ર ને માત્ર મોટા ઉદ્યોગોને જ આ ખાનગીકરણનો લાભ મળ્યો છે. ત્રીજો મુદ્દો છે ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેનાથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે. એટલે ખાનગીકરણની જે નીતિ આવી એના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી અને ભાવો અંકુશમાં રહેવાથી ભાવ વધારાની સમસ્યા ઊભી છે કે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે, વસ્તુઓના ભાવ વધી જાય છે. પેલા ખાનગીકરણથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે. એટલે ખાનગીકરણના 3 મુદ્દા જે છે કે ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, જેનાથી ઇજારાશયને વેગ મળ્યો. બીજું છે નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો નથી અને માત્ર મોટા ઉદ્યોગોને લાભ મળ્યો છે. ત્રીજું છે ખાનગીકરણના પરિણામે ભાવ અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે. એટલે આજે આપણે આટલા મુદ્દા જે ચર્ચા ત્યાં સુધી આપણે રાખીશું. એટલે અહીંયા આજે જે આપણે જે મુદ્દાની ચર્ચા કરી એમાં આર્થિક ઉદારીકરણના લાભો, ઉદારીકરણના ગેરલાભો, ખાનગીકરણના લાભો અને ખાનગીકરણના ગેરલાભો. એટલે આટલા આર્થિક ઉદારીકરણના 2 અને ખાનગીકરણના 2 ચારેક મુદ્દાની આપણે ચર્ચા કરી છે. એ મુજબ આપણે તૈયારી કરવાની છે. એની જે પીડીએફ જે આપવામાં આવે એ પીડીએફ સાથે સાથે પાઠ્યપુસ્તક સાથે લઈને એનો અભ્યાસ કરવાનો છે. એટલે આ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ એમાં આપણે આજે જે મુદ્દાની ચર્ચા કરીએ આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણ, આ 2 મુદ્દાને સાથે લઈને ચાલ્યા છે. એમાં ઉદારીકરણના લાભો અને ગેરલાભો, ખાનગીકરણના લાભો અને ગેરલાભોની ચર્ચા કરી છે. એની જે પીડીએફ આવે એના જે પ્રશ્નો હોય કે ઉદારીકરણનો અર્થ આપી તેના લાભ જણાવો અથવા તો ખાનગીકરણના લાભો અને ગેરલાભ જણાવો. એ જે કંઈ પ્રશ્ન આવે એ તમારે લખવાના છે, તૈયારી કરવાની છે. એટલે આ મુજબ આપણે આજે પ્રકરણ 16ની અંદર આજે મુદ્દાની ચર્ચાઓ આપણે કરી છે. એ મુજબ તૈયારી કરતા રહેશો. જે પીડીએફ આપવામાં આવે એ પીડીએફને જે પ્રશ્નો આપવામાં આવે એની તૈયારી કરવાની છે. મુદ્દાસર લખવાનું, સચોટ લખાણ જોઈએ અને માગ્યું છે એ મુજબ તમારે લખવાનું છે. એટલે આજે આપણે પ્રકરણ 16ની અંદર 4 મુદ્દાની ચર્ચા કરી છે. હવે પછીનો મુદ્દો છે આપણો વૈશ્વિકરણ અને વૈશ્વિકરણની અસરો. હવે પછીના તાસમાં એની ચર્ચા કરીશું. એટલે આજે આપણે આટલે સુધી રાખીએ છીએ અને જે કંઈ પ્રશ્નો આપવામાં આવે છે એને તૈયારી રાખજો. લખવાની પ્રેક્ટિસ એ સમાજમાં જરૂરી છે. મુદ્દાસર, સચોટ
લખાણ એ જ મહત્ત્વનું છે. એટલે તૈયારીની સાથે સાથે લખવાની પણ પ્રેક્ટિસ તમારે રાખવાની છે. આ તાસને આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. PDF આપવામાં આવે એની તૈયારી કરશો. એટલે આ પાઠના જે 2 મુદ્દા ચર્ચા એની ચર્ચા કરી. હવે પછીના મુદ્દાની ચર્ચા આપણે હવે પછીના તાસમાં કરશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.